ભગવાન કૃષ્ણનું જ્યારે પગમાં બાણ વાગવાથી મૃત્યુ થયું ત્યારે તેમના મૃતદેહનો અગ્નિ સંસ્કાર પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. અર્જુને જ્યારે મુખાગ્નિ આપી ત્યારે કૃષ્ણ ભગવાનનું આખું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું, પણ એમનું હૃદય ધબકતું રહ્યું. આ ધબકતા હૃદયને પાંડવોએ સમુદ્રમાં પધરાવી દીધું. પુરીના રાજા ઇન્દ્રધૂમને ભગવાન કૃષ્ણ સપનામાં આવે છે અને કહે છે કે મારું હૃદય દિવ્ય લાકડાના સ્વરૂપમાં ધરતીમાં ફરે છે અને એ લાકડાથી મારી મૂર્તિનું નિર્માણ કરો. કૃષ્ણનું આ ધબકતું હૃદય દિવ્ય લાકડાના સ્વરૂપમાં પુરીના કિનારે આવી પહોંચ્યું અને એ લાકડામાંથી સર્જન થાય છે કૃષ્ણ, ભગવાન બલરામ અને સુભદ્રાની મૂર્તિનું નિર્માણ કાર્ય. દર 12 વર્ષે જ્યારે ભગવાન જગન્નાથની મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે બ્રાહ્મણોના આંખમાં પટ્ટીઓ બાંધવામાં આવે છે. પછી બ્રાહ્મણો દ્વારા એક બ્રહ્મ પદાર્થ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં પ્રવેશ કરવામાં આવે છે અને આ બ્રહ્મ પદાર્થ ભગવાન કૃષ્ણનું હૃદય છે. આ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની ત્રણેયની મૂર્તિ અધૂરી કેમ છે એમ? હાથી નથી ને અમુકના પગી નથી. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા આ ત્રણ મૂર્તિ અધૂરી છે, હાથ પગ નથી. તો શા માટે? માળવાના રાજા ઇન્દ્રધૂમ્ન જ્યારે ભગવાનની મૂર્તિઓ બનાવડાવી રહ્યા હતા ત્યારે વિશ્વકર્મા ભગવાન છે સુથારનો રૂપ લઈને આવે છે અને મૂર્તિ બનાવવાની શરૂઆત કરે છે. મંદિરનો દરવાજો અંદરથી બંધ કરે છે અને પછી જ્યારે વિશ્વકર્મા ભગવાન મૂર્તિઓ બનાવી રહ્યા હતા, ઘણા દિવસો થઈ ગયા એટલે રાણીને એમ થયું કે ભાઈ અંદરથી કોઈ અવાજ કેમ નથી આવતો. રાણી જોવા જાય છે અને જોવે છે એટલે વિશ્વકર્મા ભગવાન છે અંતર્ધ્યાન થઈ જાય છે. ત્યારે આકાશવાણી થાય છે, અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ કનૈયો કહે છે કે હું જે રૂપમાં છું એ રૂપમાં રાજી છું અને મારી પૂજાની શરૂઆત કરો. કેમ કે મેં મારા જીવનમાં ખાલી ઘર જ બનાવ્યા છે. આવું બહુ સત્ય વાત કરું છું. મારા જીવનમાં અત્યારે 370મું ઘર બનાવતો જગન્નાથપુરીમાં આવ્યો છું. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક સિણધઈ ગામ છે. આ ગામની અંદર વાવાઝોડું આવે છે, 200 ઘર પડી જાય છે અને એ 200 ઘર, હું અમેરિકા હતો ને કેનેડા આવ્યો ને કેનેડાથી સીધો ગોંડલ ગયો ને ગોંડલથી સીધો ન્યા ગયો આદિવાસી વિસ્તારમાં અને ન્યા ઘર બનાવતો મને ખબર છે કે મારે અહીંયા આવવાનું હતું. અહીંયા ઘર બનાવતો આવ્યો છું ને. કહેવાય છે ને ઠાકુરજીનું સેટિંગ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો એમાં દાદાનો આશીર્વાદ હોય છે કે આ તારે જ કરવાનું છે. એવું નથી જીવનમાં કરોડો રૂપિયા બધાને આપ્યા છે પણ ઈશ્વર નિમિત્ત બનાવે છે કે આ કામ તારે જ કરવાનું છે, આ ઘર સભા તમારે જ કરવાની છે. અમારી જેવા કરોડો લોકો સમાજમાં પડ્યા છે જે અમારી કરતા સારું કામ કરે છે પણ અમને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે. એટલે હું હરેક લોકોને કહું છું, યંગ જનરેશન મને ફોલો કરે છે તો તમામને કહું છું કે હરેક માણસ કામ કરતો હોય તો રાજી થાવ. પણ આપણામાં ઈર્ષ્યા વૃત્તિ એટલી બધી આવી ગઈ, કોક કાંઈક આગળ વધતો હોય એટલે સીધા ચાલુ થઈ જાય. એ તો હવે એના બાપ ઉપર લેણું હતું 25 લાખનું. વખાણ ક્યારે જીવનમાં આપણે નથી કરતા. કોઈ આપણે એમ કે આ ફલાણો માણસ જોતો નાનો એવો માણસ હીરા ઘસતો આજે બિલ્ડર બની ગયો કે એ તો 2 નંબરનો હશે, આવા જો નહીં. આપણે વખાણ નથી કરતા પણ તમે આવા સંતોના સ્ટેજ પર આવો છો તો તમને શીખવા મળે છે કે માણસની પ્રશંસા કરતા પણ શીખો. એટલું બધું એડવાન્સ ટેકનોલોજી આગળ આવી ગઈ છે પણ માણસ ગમે એટલો આગળ ભલે આવી જાય પણ સંતોના સાનિધ્યમાં નહીં આવો તો જીવનમાં ક્યાંય આગળ નહીં આવો. કે કોઈ પણ યજમાનની ઘરે દીકરા અને દીકરીના લગ્ન હોય અને આપણે ડેકોરેશન વાળાને આપી દઈએ 25 લાખ રૂપિયા, રસોઈયાને આપણે આપી દઈએ 23 લાખ રૂપિયા. પહેલા આપણે તો કાજુ કતરીને એવું બધું ખાતા પણ હવે અત્યારે 2025માં અફઘાનિસ્તાનની મીઠાઈઓ આવી છે. ત્યાં સુધી આપણે ખર્ચા પોગી ગયા. આપણે ફૂલવાળાને તો કે 20 લાખ આપી દીધા લ્યો, ઓલામાં તો કે 25 લાખ આપી દીધા લ્યો. પણ જ્યારે બ્રાહ્મણને દેવાની વાત આવે એટલે આપણે કહીએ દાદા હવે આ દાદાને 2000 આપી જો નહીં, હવે કાંઈ નહીં 1100 લઈ લો નહીં દાદા. ત્યાં આપણે બાર્ગેનિંગ કરવાનું ચાલુ કરી. પણ બાપ આ બહુ સત્ય વાત કરું છું આ સ્ટેજ પરથી કે બ્રાહ્મણને જેટલા રાજી કરશો ને એટલો મારો મહાદેવ રાજી થાય. એટલે હું બહુ રાજી થયો જ્યારે સ્વામીએ એ વાત કરી કે ભાઈ તમે બ્રાહ્મણને રાજી કરો. તમે તમારા ઘરમાં પ્રસંગ હોય તો તમે લાખો કરોડો રૂપિયા વાપરી નાખો પણ જ્યારે બ્રાહ્મણને દેવાની વાત આવે ત્યારે આપણે કચાશ કરવા મળી કે નહીં હવે થોડાક ઓછા કરો દાદા. એનુંય ઘર છે, એનુંય પરિવાર છે.